જસદણની હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીની આયુષીના મોતના મામલે હવે સુરતમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો હોય તેમ સમસ્ત આહિર સમાજ અને મૃતક વિદ્યાર્થીની પરિવારજનોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો કાઢી જવાબદારો સામે કડક કાર્યવાહી અને સરકાર દ્વારા સ્પેશિયલ વકીલની નિમણૂક કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। સુરત કલેક્ટરે આવેદનપત્ર આપવા પહોંચેલા સમસ્ત આહિર સમાજ દ્વારા જણાવાયું હતું કે જસદણની હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીની આયુષીના મોતના કેસમાં ન્યાયની માંગ કરી હતી અને મોરચો લઈ પહોંચેલા આહિર સમાજે હાથમાં બેનરો સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પરિવારનો આક્ષેપ છે કે આયુષીની તબિયત બગડ્યા બાદ પણ હોસ્ટેલ સંચાલકોએ સમયસર યોગ્ય સારવાર કરાવી ન હતી। પરિવારને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ કોઈ જાણ કરવામાં આવી ન હતી અને મૃત્યુ બાદ જ જાણ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। સમાજના આગેવાનોનું કહેવું છે કે સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત થયું છે। સમસ્ત આહિર સમાજે રાજ્ય સરકારને આ કેસમાં સ્પેશિયલ વકીલની નિમણૂક કરી નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। અંતે સમાજ અને પરિવારજને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે ન્યાય અપાવવા રજૂઆત કરી હતી। મથુરભાઈ બલદાણિયા, સુરત આહિર સમાજ મંત્રી। આજે અમે ગત 24/6/2026 ના રોજ જસદણની આલ્ફા હોસ્ટેલ અને એકેડમીની અંદર ટ્રેનિંગ મેળવતી 9 વર્ષની આયુષી રમેશભાઈ બલદાણિયા નામની દીકરી કે જેઓ આલ્ફા સ્કૂલ, ટ્રેનિંગ સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકો અને જવાબદાર સ્ટાફની ઘોર બેદરકારીના કારણે ટૂંકી માંદગીની અંદર મૃત્યુ પામી છે। આ મૃત્યુ નથી કુદરતી, આ મૃત્યુ અમને કૃત્રિમ લાગે છે। આલ્ફા ટ્રેનિંગ સ્કૂલ જાણે મોતનો અખાડો હોય તે રીતે બાળકોના વાલીને 2 મહિના સુધી વાત નથી કરવા દેતા। આયુષી બીમાર પડી તો એમના વાલીને કોઈ પણ પ્રકારની જાણ ન કરવામાં આવી, બીમારી અંગે સાવધાન કરવામાં ન આવ્યા। અમને શંકા છે એ મુજબ આ આયુષીને અછબડાની બીમારીની સાથે સાથે ત્યાંના ડોક્ટરોએ કયા પ્રકારની સારવાર આપી હશે, જવાબદાર ડોક્ટરો, એ જવાબદાર સંચાલકો અને ત્યાંનો જવાબદાર સ્ટાફ એ સારવારની અંદર ક્યાંક ને ક્યાંક બેદરકારી આદરી છે એટલે આયુષીનું મોત થયું છે। આખી જે કહાની સોશિયલ મીડિયાની અંદર ઘડવામાં આવી છે કે આયુષીના પિતાને કહેવામાં આવ્યું કે આયુષીને પગમાં દુખે છે, ઓક્સિજન ઘટે છે અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈએ છે, પણ એમાં પણ અમને શંકા છે કે આયુષીનું મૃત્યુ આ આલ્ફા એકેડમીની હોસ્ટેલના બેડ ઉપર જ કલાકો સુધી પડી રહ્યું હશે અને પછી સંચાલકો સફાળા જાગી અને રાજકોટ સિવિલની અંદર મૃતદેહ પહોંચાડવામાં આવ્યો હશે એવી અમને દ્રઢ શંકા છે। આ તમામ બાબતોની સઘન તપાસ કરવામાં આવે, આયુષીના પિતા અને આયુષીને યોગ્ય ન્યાય મળે તે માટે સરકાર શ્રી તરફેથી CPP વકીલની સ્પેશિયલ સરકારના ખર્ચે ફાળવણી કરવામાં આવે। આ કેસની ચાર્જશીટ સમય મર્યાદા પહેલા બને અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવે તેવી માંગ સાથે આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રીને આહિર સમાજ સુરત ટ્રસ્ટ, આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ, આહિર ડાયમંડ વેપારી મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અને આહિર સમાજના અન્ય સંગઠનોના સાથીઓ અને પ્રમુખો સાથે અને 18 વરણમાંથી અલગ અલગ સમાજના આગેવાનોને સાથે રાખી અને આજે સુરત કલેક્ટરને આયુષીના ન્યાય માટે, આયુષીના પરિવારને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપી અને સરકારને વિનંતી કરવા આવી હતી કે આયુષીને ઝડપથી ન્યાય મળે જેથી કરીને ગુજરાતની અંદર આ મોતના રાફડા સમાન ઇલીગલી ચાલતી સંસ્થાઓને તાળા લાગે અને એના જવાબદારોને કડકમાં કડક સજાઓ આપવામાં આવે। મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ આહિર, ગામ મોટા દાદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર છે અને મારી દીકરીને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા સમાજને સાથે રાખીને જે કરવું પડે તે કરીશ અને અત્યારે મારો સમાજ મારી સાથે છે એટલે હું એવી આશા રાખું છું કે મારા સમાજ સાથે હોવાથી મારી દીકરીને જરૂર ન્યાય મળશે। આ ઘટના ક્યારે બની? આ ઘટના 24/6/2026 મને કોલ આવેલો 2:30 વાગે કે તમારી દીકરીને પગ દુખે છે
તો અમે રાજકોટ લઈ જઈએ છીએ. તો મેં એમને પૂછ્યું કે હું રાજકોટ આવું, તો એમણે કીધું કે આવો ને. તો હું રાજકોટ ગયો તો રાજકોટ મારી દીકરીનો ડેડ બોડી મેં કોલ જોયો. કેનો આવ્યો હતો એનું નામ? કોલ એમના જે સંચાલક છે હિરેનભાઈ, એમનો કોલ આવેલો. જ્યારે તમે ગયા ત્યારે શું જોયું હતું? ડેડ બોડી મૃતદેહ જોયેલો હતો. તમે કઈ કીધું ત્યાં કે શું થયું હતું? તો આપણામાંથી આપણી જે વસ્તુ હતી એ ચાલી ગઈ છે, બરાબર, કે મારી દીકરી જ મારા હાથમાં નથી રહી, તો પછી આપણે શું બોલવાનું? એ લોકો ડોક્ટરે શું કીધું કે શું થયું? મૃતદેહ જ આપણને સામો, ડોક્ટર મળ્યા જ નથી, મૃતદેહ જ સામો હતો. જે આપણે ઇમરજન્સીનો ડેટ હોય ને ત્યાં એક્ઝિટ કરીએ, તે એક્ઝિટમાં તેમની ડેડ બોડી સ્ટ્રેચર ઉપર પડેલી